મેં કીધું હવે આ તો નથી થતી, હિંમત હારી ગઈ હો, બધું બેહી ગઈ ઘડીક. બાકી બધી તો વેટ લોસ ચેલેન્જ આદરું છે ને હવે અમરકંટકનો પ્રોગ્રામ થયો છે. એકચ્યુઅલી આ તો ચેલેન્જ છે કે આપણે બધું બધાની હારે રહી બધી મજા કરતા હોય, એમાંય આપણે સેલ્ફ કંટ્રોલ રાખવાનો એમ. એટલી વસ્તુ છે કે મારા હાથના ઈશારે હાલે, પણ એક જ મારો ઘરવાળો જ મારા હાથના ઈશારે ન હાલે. આજે તો કાલ કરતાંય જાજુ જોશ છો, 5માં 10 ઓછી છે ત્યાં જ ઉઠી ગઈ. ચલો નીચે જઈને પહેલાં ગરમ પાણી પી લઈ. કાલ મારી એક યુટ્યુબર સખીએ મને કોમેન્ટ કરી હતી કે બેસીને પાણી પીવું, તો હું મગજમાં રાખીશ હવે આજે બેસીને પાણી પીવું છું. ચલો મંડી ફટાફટ હાલવા. આજે તો કાલ કરતાં થોડીક ઓછી ઠંડી છે. જો આર્યા રજનીગંધાના ફૂલ મારા મોર્નિંગ વોકમાં મને સુગંધ આપે અને જોશ આપે કે મન દોડવા હાલ ચરની એમ. 6 વાગ્યા પહેલાં આપણે 6000 સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયા. ચાલો હવે 5 મિનિટ બેહી ઝૂલામાં અને પંખીનો કલરવ સાંભળી પછી ટિફિન બનાવી. બરાબર ને શરતનું? આજે તો સવારે નાસ્તા માટે ચણાના લોટમાં કસૂરી મેથી, અજમા, નમક અને લસણ નાખી અને સિમ્પલ એવા આપણે પુડલા કર્યા હતા મેં. અને પછી જો પુડલા કરવા માટે ચીમની ચાલુ કરી અને વિચારતી હતી કે મારા ઘરમાં કેટલી વસ્તુ છે કે જે મારા હાથના ઈશારે હાલે, પણ એક જ મારો ઘરવાળો જ મારા હાથના ઈશારે ન હાલે. પછી નાસ્તામાં 2 પુડલા કર્યા હતા જ મેં મારા માટે, અને 2 ખાનામાં ચટણી ભરી, ધાણાભાજી ટમેટાની જાજી બધી, અને દહીં સાથે ખાઈ લીધી. 7:30 ઉપરનો ટાઈમ થઈ ગયો હતો એટલે કાલને ટાઈમે જ હતી. નાસ્તો કર્યો ઝૂલામાં ઝૂલતા ઝૂલતા, મારું ફેવરિટ છે, તમને તો મેં કાલે કીધું હતું એમ. અને બસ એ જ નાસ્તો કરતાં કરતાં કીધું હાલો કોમેડી શોર્ટ્સ બનાવી લો. એક કોમેડી શોર્ટ બનાવી ને બસ આરામથી નાસ્તો કરી લીધો. પછી કાલ તો મેં નહોતી પીધી, પણ જેમ કાલ કહેતી હતી મસૂરની દાળ બપોરે 11 વાગ્યા આસપાસ પીસ કરીને મસૂરની દાળ પલાળી દીધી સવારમાં, ને મગ પલાળી દીધા હાચું કાલ સવાર નાસ્તા હાટું ઉઠીને સાઈડમાં. એટલે મસૂરની દાળ પલળી ગઈ ને મગે પલળી જાય ને કાલ સવાર સુધીમાં, એટલે સવાર નાસ્તામાં મગ ખાય છે. પછી મારા વાળમાં લગાડવા માટે લેપ બનાવવો હતો, એટલે એ બધું તપેલીમાં રાખીને ઉકળવા મૂકી દીધું ને ઘરકામ કરવા વર્ગી ગઈ. પછી સવારે 9:45 આસપાસનો ટાઈમ હતો તો માથામાં લેપ લગાવીને આવી ગઈ ઉપર. અત્યાર સુધીનો વિડીયો એડિટ કરી લઈ અને આજે નીચે વહુને કામે લગાડી દીધી, અને તો એ માથામાં મેં લેપો લગાડ્યો. તી નાવાને તો વાર છે, કુકર મૂકીશ પહેલાં નાઈશ. તો હવે ચલો આપણે યુટ્યુબ લાઈવનું કામ કરી લઈ. 11:15 વાગી ગયા છે. મસૂરની દાળી બફાઈ ગઈ છે, ચલો ખોલીને જોઈ. આમાંથી એક મમ્મીનું ને એક મારું, તમે ગમે એક રાખો ને. મસૂરની દાળનું પાણી પીએ. બપોરનો વાગી ગયો છે 1 અને આપણે બપોરનું જમવાનું તૈયાર. જો ફૂલ થાળી ભરી છે. મેં કાલે રોટલો ખાધો હતો એટલે આજે રોટલી કરી છે. ને આ પનીર મેં સવારે જ જો આટલું બનાવી લીધું હતું, દૂધ મેળવું ને દહીં માટે ત્યારે જ, અને એ દાળ શાકમાં નાખી દીધું. અને બસ આ થાળી. સૂટકેસ નીકળી ગઈ છે. કપડાં ભરવા માટે પથારો કર્યા. હજી થોડા ગોળા રૂપમાં છે, આયરન કરવાનું બાકી છે, હવે કરીશ. અચાનકથી નક્કી કર્યું છે કે અમરકંટક જઈએ એમ. એટલે અમે પિકનિક કરવા ગયા હતા ને ઓલા ભાભીને એ લોકોને ત્યાં, તો બધા એનું ફેમિલીને અમે ને અહીંથી અંકલ આંટી હતા પિકનિકમાં, ને અમે બધાએ કાફલો પાછા 2-3 ગાડી જેટલા નીકળશી અમરકંટક જવા. તો એની માટે અને અમે આ વેટ લોસ ચેલેન્જ આદરું છે ને હવે અમરકંટકનો પ્રોગ્રામ થયો છે. બોલો, પણ એકચ્યુઅલી આ તો ચેલેન્જ છે કે આપણે બધું બધાની હારે રહી બધી મજા કરતા હોય, એમાંય આપણે સેલ્ફ કંટ્રોલ રાખવાનો એમ. એટલે ચાલો એની પણ જર્ની બતાવતી રહીશ હું તમને, તો જોડાયેલા રહેજો. હવે હાલ મારે હજી કસરત કરવી બાકી છે, હું કરી લઉં અને પછી આગળનો વિડીયો બતાવું તમને. રાતે આજે અમારે નીકળવું છે, તો આજનો વ્લોગ જલ્દી પૂરો કરીને અપલોડ કરી દઉં શેડ્યુલ કરીને, બરાબર ને? આ બધું ભરવું છે તો હું પહેલાં કસરત કરું. આજ તો મેં કીધું બાલ્કનીમાં એક્સરસાઇઝ કરી એટલે મંડી ધડાધડ બાલ્કનીમાં કરવા, પણ આ એક્સરસાઇઝ એક છે ને તો એવી છે ને
તે નથી થતી મારાથી આજે. તો બધું આ હાથળને વધારે દુખતું હતું. આજે હાલવાનું ને કસરતને ચાલુ કરીશ ને બેથી ત્યાંથી. તો મેં કીધું હવે આ તો નથી થતી, હિંમત હારી ગઈ. બધું બેહી ગઈ ઘડીક, પછી બાકી બધી તો થઈ ગઈ, આ એક નથી થતી. 4 કાઉન્ટ થયા ત્યાં સુધી તો માંડ થઈ, પછી ના થઈ. પાછી 8 કાઉન્ટથી સ્ટાર્ટ કરી કે હાલો ટ્રાય કરું, પણ હવે પાછી ના થઈ. પછી 3-4 કાઉન્ટ થઈ એટલે ટોટલ 8 સેકન્ડ જ થઈ મારાથી આ કસરત. તો પછી તો હાર માની ગઈ, બેહી ગઈ, બાપા નહીં થઈ. બીજી બધી કરી લીધી કમ્પ્લીટ. અને પછી મારે બધું પેકિંગ કરવું હતું ને, એટલે કમ્પ્લીટ કરીને પેકિંગ કરવા વર્ગી પડી. ને જો બધું ફટાફટ પેકિંગ કર્યું અમરકંટક જવા માટે. અને બધી તૈયારી થઈ ગઈ, ચેન વેન બંધ કરી દીધો સૂટકેસનો. અને હવે મેં કીધું હાલો દારિયા વારિયા કાઢી લઉં, કારણ કે વળી વહેલું જવાનું છે તો પહેલાં મારું બધું કમ્પ્લીટ કરી લઉં ને. અને મારી બેગને એ રેડી. મોસ્ટ સેટિસ્ફાઈંગ મોમેન્ટ મારી આજે 12 તારીખ ક્રોસમાર્ક. ચલો મિત્રો, ફરી પાછા મળીએ કાલે અમરકંટકમાં. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ધ્યાન રાખજો ખુદનું અને પરિવારના બધાનું. બરાબર? બાય. જય શ્રી કૃષ્ણ.